હેલો ફ્રેન્ડ્સ, પ્રેરણા પંથ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફ્લાવરના પકોડા બનાવશું. ફ્લાવરના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું ફ્લાવર લેવાનું છે. એના પાંદડાને અલગ કરવાના છે. આ રીતે મેં બધા જ પાંદડાને અલગ કરી લીધા છે. હવે ફ્લાવરના નાના ટુકડા કરીશું આપણે. આ રીતે આપણે એના નાના ટુકડા કરીશું. મોટો ભાગ હોય તો આ રીતે છરીથી કાપી લઈશું. આ રીતે આખા ફ્લાવરને આપણે કાપી લેવાનું છે. ફ્લાવરને આ રીતે જો તમે અલગ કરશો ને તો નાના નાના ટુકડા એની જાતે જ મળી જશે. અમુક ભાગ મોટો હોય એને છરીથી કાપવાની જરૂર પડે છે. હવે એક તપેલીમાં પાણી ગરમ કરી અને એમાં થોડું મીઠું નાખી અને પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી તપેલીને ગેસ ઉપર રાખીશું. તો પાણી ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે સમારેલું ફ્લાવર નાખી દઈશું, જેથી કરીને એમાં જેટલી પણ ગંદકી હોય એ બધી સાફ થઈ જાય. થોડી વાર માટે ગરમ પાણીમાં રહેવા દઈશું એટલે ફ્લાવર થોડું નરમ પણ થઈ જશે. પછી જ્યારે આપણે તળીએ તો એ વધારે ક્રિસ્પી થશે. હવે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું. થોડી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને રેડ ચીલી સોસ ઉમેરીશું. થોડો સોયા સોસ ઉમેરીશું. સોયા સોસ જરૂર નાખજો, એનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. એકદમ ચાઇનીઝ પકોડા ખાતા હોય એવું લાગે. થોડો ઓરેગાનો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક ડો તૈયાર કરશું. એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે ડો બનાવવાનો છે. તો ધીમે ધીમે પાણી ઉમેરતા જશું અને હાથેથી સારી રીતે મિક્સ કરતા જશું. પાણી ધીરે ધીરે ઉમેરવું, એકસાથે ઉમેરવું નહીં. આ રીતે થોડું થીક બેટર તૈયાર કરવાનું છે. હવે આમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઢીલું પણ નહીં અને બહુ કડક પણ નહીં એવું ડો તૈયાર કર્યો છે. એમાં આપણે સમારેલું ફ્લાવર ઉમેરી દઈશું. ફ્લાવરને પાણીમાંથી નિતારી લઈ અને ઉમેરવાનું છે. હવે આ ફ્લાવરને ડોમાં મિક્સ કરી દઈશું. એક એક ફ્લાવરના ટુકડા સારી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરશું. એક પેનમાં તેલ ગરમ મૂકીશું. આપણે ફ્લાવરને ડીપ ફ્રાય કરવાનું છે, એટલે તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે એમાં એક એક ફ્લાવર ઉમેરીશું. તમે જોઈ શકો છો કે આપણે ફ્લાવર ઉમેરી દીધું છે અને ઉપર પરપોટા થાય છે તેલના. જ્યાં સુધી એ થવાનું બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્લાવરને ડીપ ફ્રાય કરવાનું છે. આપણે આને ડબલ ડીપ ફ્રાય કરવાનું છે. એટલે પહેલાં એકવાર ફ્રાય કરશું અને પછી થોડાક ઠંડા થાય એટલે બીજી વખત એને ડીપ ફ્રાય કરશું. થોડી થોડી વારે આપણે ઝારા વડે આ ફ્લાવરને હલાવતા રહીશું, જેથી કરીને બધી બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે ફ્લાવરનો રંગ ચેન્જ થઈ ગયો છે અને ઉપર પરપોટા થતાં પણ બંધ થઈ ગયા છે. હવે ફ્લાવરને આપણે કાઢી લઈશું. તો એક બેચ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી બેચ પણ આવી રીતે તૈયાર કરી લેશું. બધા જ ફ્લાવરને સારી રીતે કોટ કરી અને તેલની અંદર ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, આમાં ચોખાનો લોટ જરૂર ઉમેરવો. ચોખાના લોટથી ફ્લાવરની બહાર એકદમ ક્રિસ્પી લેયર બને છે, એટલે ક્રિસ્પી લાગે છે અને ખાવામાં પણ મજા આવે છે. એટલે ચોખાનો લોટ જરૂર ઉમેરવો. બીજી બેચ પણ આપણી રેડી થઈ ગઈ છે. આને પણ આપણે ઝારા વડે કાઢી લઈશું. હવે થોડી વાર આ ફ્લાવરને આપણે ઠંડા થવા દઈશું. એકવાર ઠંડા થઈ જાય એટલે તેલને ખૂબ વધારે ગરમ કરી અને એકદમ ગરમ તેલની અંદર આપણે આ ફ્લાવરને ઉમેરવાના છે. ફરીથી આને 2-3 મિનિટ સુધી ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો તેલની ઉપર થોડા પરપોટા થાય છે. એ થતાં બંધ થઈ જાય કે ઓછા થઈ જાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાના છે. હવે તમે જોઈ શકો છો કે આપણા ફ્લાવરનો રંગ પણ ચેન્જ થઈ ગયો છે અને તેલની ઉપર પરપોટા થતાં પણ બંધ થઈ ગયા છે અથવા ઓછા થઈ ગયા છે. એટલે હવે આપણે આ ફ્લાવરને કાઢી લઈશું. તો એકદમ પરફેક્ટ ક્રિસ્પી ફ્લાવર તૈયાર થઈ ગયા છે.
તેલમાંથી બહાર કાઢી અને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી ફ્લાવર પકોડા. એકદમ ટેસ્ટી અને મંચુરિયન પણ ભૂલાવી દે એવા આ પકોડા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.